અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। લાલગેટ પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના 4 હાથ નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી 10 જુગારીઓને ઝડપી પાડી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી હતી। તો લાલગેટના ભ્રષ્ટ વહીવટદાર સામે પગલાં લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગે છે। સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે, ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં મદારીવાડ ખાતે ચાલતા અસલમ ઇબ્રાહિમ મેમણના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી 10 જુગારીઓ જેમાં સલીમ શેખ, રફીક પઠાણ, દિનેશ ચંદ્ર રાણા, રફીક શાહ, તેજસ ઢોડિયા, મંજી ગોગારી, રાજેશ અરવિંદ વૈદ, હિતેશ હરગળ ખત્રી, રાજેશ ચંદ્રવંશી અને શંકર બાલુબરેને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, વાહન સહિત 51,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે અસલમ મેમણ ભાગી છૂટ્યો હતો તો લાલગેટ પોલીસ મથકની હદમાં અગાઉ પણ જુગારધામો પર વિજિલન્સની ટીમને દરોડા પાડ્યા હતા, જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળથી જુગારધામ ઝડપાયું હતું। જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદાર સામે કોઈ પગલાં ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે લાલગેટના ભ્રષ્ટ વહીવટદારની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું।